હવે તમારી ન હાચવવાનું છે. આ સુધી તો હું દીવો અગરબત્તી વતાડે તો એમ તમે કરી જશો, હવે તમારે કરવાનું છે. શું કહું ભાઈ? પછી કાલે આઘા પાછું કરો, તમે કોઈ ઊંચા નેતા થાવ પણ જો તમે 3 એક રહેજો તો તમારા 13 એક કરીને શું ખરાબ થોડી એવી મારી માથામાં બળ છે. તમારા એકના અનેક થઈ જાય. આવી મારામાં બળ છે, પણ કળથી બળ છે મારું, જોરાયથી નહીં. તમારે ખાલી હાચવવાનું છે, કરવાનું મારે છે. આટલું મેરામણ તમે કરી નો છું, તમે ધાર્યું નતું એનાથી બમણું કરી નો છું. તમે આજ જેટલું વાપરો એનાથી બમણું ભર્યાલું એવી મારામાં તાકાત છે. આલવાનું બાચી રાખ્યું નહીં, આલી તો દીધું છે, પણ તો હજી સુધી હું એવું કહું છું કે તમારી શરત કોઈ દાડો પાછું પકડ્યું નથી, પણ તમારી શરત પાછી નહીં પડે. ખાલી મારી 3 દોર હાચવી રાખજો, ચોથી દોર હાચવવાની તમારે નહીં. એક કોઈ દાડો ઘરમાં કજ્યો મતલાવજો, એક દારૂ મોસ માટી મતલાવજો, અને જુગાર અમે તાકતા ન. બાકી મજૂરી જે બે આજે થાય કરજો, તો તમારું કર્મ ના રળાવું તો જગતમાં મારું નામ દાણો જ નહીં. માતા કે સપનો તમે જોજો પૂરો માતા કરે ઘેરથી નીકળો મન માતાનો મોર કરજો, તો પીઠીએ દુઃખ આવલ્યા. દિલ્હી આગ્રા ઘંટી બધું ફરી વળી પંજીભાઈ, અને કોઈ દાડો ખોટામાં નહીં રહેતી એ મારી શરત છે. કોઈના મનમાં ગમે તે હોય, કોઈકને તો ભરમ હોય જ કે આ કોઈક ગમે તેવું છે પણ નથી રહેતી, અને કોઈને લાડે નથી કદી કર્યા, લાડ કરતા આવડતા નહીં. જેને જે કરવું એ કરી નો, લાડ તો આવડે જ નથી. એ તો કમાને ખબર છે, જે દાડા આજથી 10 વર્ષ મોડી જે દાડા ધણી લઈને આવે એ દાડા ઉઠાત પાડી દીધો તો કે તું હાચવી નહીં મને. પણ એની જીગર ઉપર એને કીધું કે હાચવવું છે કે તારે બધું પટાઈને આવ્યો છે, પણ હાચવું નથી, તું શું હાચવી કે માં હું હાચવ્યું એટલું જ મારા આગળ કીધું તું, બીજું નહીં બોલે. મેં આખરી તો હાલવાનું મોહમ્મદ નહીં લીધું કે હાચવ્યું એટલું જ કીધું, બીજું કોઈ કીધું નહીં. તો જા કીધું 100 મહિને વેળા બદલાયો, હાલી લીધે 100 મહિને પછી વળતો આવ્યો તે દાડે વેળા કરી. એટલે ફળ વગર થાય ને ભાઈ. પછી મનસોજી ગઈ કાલે સવાર મારે તો ઓમ ટવકો પાડવો છે તો ભૂવા ટવકો ના પાડો કરો ભાઈ. પણ મને કરોડપતિ કરતા નહીં આવડે, તમે મજૂરી કરો ને હું માતા રળું ના તો માતા ના કહેવી. હાલ મુકેશને ગાયું કે તમે સપના જુઓ અને તમે સપનામાં વિચારો ને હવા દાડાવજે, ના બનાવું તો હું માતા ન કહેવાય. પણ સપનામાં સારું વિચારો તો બનાવું, પછી ક્યાંક પાડવાનું વિચારો તો તમને જ પાડી દલાવા. પાડવાનું વિચારતા હોય મને માતાને નમતા હોય તો હું પાડી દેવું, કોઈને રાશા નહીં. ભુવાને ન રાખવું, પાડવાનું વિચારો તો ભુવાની નહીં. આ તો ખાલી કહું એટલે, પણ કોઈ એવું નથી વિચારજો ભૂવો 12 મહિનામાં પોતમણ જાતો નોકરી જ પડે. હું કોઈને ચલાવતી નહીં, કે લાડ ચલાય ચાલતું નહીં, કડવું બોલે ન બોલાવે, કોઈને ન બોલાવાય તો બધું ના બોલાવે, પણ સાચા તો સાચું જ કહેવાનું. એ સભાવાળો સભાની માતા શું, સભામાં ખમા કહેવા ઈ શું, અને આ બોલવે મજા બોલતી શું, અને આજની પડશેના લેખ લખાતા છે. તો આ ત્રણોની નેનેમો ત્રણોને પરણાઈ ત્રણોની વસ્તારી બનાવી અને બરોબર કોરના આ દાડા બેને કમ્પ્લેટ ને તીસરાને હારું પાયણું બંધાઈ જાય એવો આવી મારી માતાની શરત છે ભાઈ. કોઈ દાડો હોગવા દીધું તો ભેળા ને ભેળા છે. અને હવે એમ ક્યાંક આખો મલક જુદો થાય ને આ જુદા જેમ નથી થતા, પણ હું ખાવાની ગમી નથી. રાજીપે જુદા છે, લડાબાઈ હું ગરીબની માતા છું.
યાર ગમે તેવી વાત હોય ખાલી કોઈને વાત હોય એટલે બધું બદલાઈ જાય તો પછી હું ઈવાના બદલે 24 કલાક પહેલા નહીં ભરું તો કના બદલે ભર્યું ગોડા હોય તો ઈવાના બદલે હું માતા છું અહીં સભાવાળો અમારી માતાના સતના દીવા મલકો મલક ઘેર ઘેર ઉમરે થઈ ગયા છે કોઈ એવું નહીં માતા કહેતી હું વેડંજોમાં બીજે નથી મલકોમાં હવના ઘેર હવનો દીવો હાચો છે પણ એ દીવાની શરતમાં તમે ન રહો તો ખોટો છે કે દીવો તો એનો એ હોય છે પણ શરત ના આવડે ના બદલે બીજોની જરૂર પડે પણ શરત રાખવી એ તમારા હાથ છે સંભાળવી એ તમારા હાથ છે અને કોઈ દાડો તમારી ગવાડીમાં કવા નહીં પડવા જેવું અને ઠાકોર ગભરાવા જેવું જોઈ નથી મળેલા મળદા બેઠા કરતા મને આવડતો હોય તો તમારા આવા હડા 3 જણા ભેળા કરવા એ તો મારા હોપારીનો ટુકડો કહેવાય છે અને હું તમારા વેડંચોની કાળકા છું અને કાળકામાં જ તમારી વાત તમે એ વેડંચોના આવેલા છો એટલે કહું છું તમારા જેટલા ઘર છે તો એટલા તો વેડંચોમાં નથી હા કેટલા છે તમારા 500 સાહેબ વેડંચા ઠાકોર ને વેડંચોમાં 500 કરતો નથી શું ભાઈ તો આ વેડંચા હોય એક આયા છે તો 500 ઘર છે દુઓમાં કોઈ કાળકા મજા કરાવી દી છે વેટીએ નો ખ્યાલ પણ સવારો હારું થઈ જાય હારું કરવું પડશે ને મજૂરી કરવી પડશે તમે તારે એક દાડો ઠાઠ બનાવી નો છો ને આઠે એકડે કરી નો અને એકડો થઈ જાય એ દાડા તમારી પેઢીનો કવા મટી જાય એટલે રોમના ઘરથી મહેનત કરજો મજૂરી કરજો તમારી મજૂરી ખોટી નહીં પડવા દો જો ભયોનો કજ્જો મટાડવું હોય ભયોજી રાગ રાખવો હોય ભયોનું ભેળું રાખવાનું માગતા હોય તો પેલા પાડોશીનું ક્ષેત્ર લેવા બદલે જેમ મજૂરી કરે ને એવી ભયને મનાવવા મજૂરી કરજો તો તમને 4 વીઘો જગ્યાએ 8 વીઘામાં આવી પણ શેઠે વેજી ખોદી ગયું માં જેડા શેરડીનો અક્ષરનો કલ્યાણ નહીં થાય ભગવાન શું કે તમારા રસ્તોમાં લોચા છે એટલે કહું છું તમે બીજા કોઈ ના કહો કે પેલા શેડમાં પેલા તો કુવામાં પડ્યો આપણે કેમ નહીં પડવું એટલે વાદ લેવાના પણ વિવાદ ન લેવાનો તો તમારી પેઢીમાં કવા ન પડે અને પછી મોન વીર છે રડી તિજોરી ભરશે તારા જેવી માતા રડશે હાથ પીઢીઓ તારશે મારી મૃદોના ઘોડા દૂધ મનારી દેવી એક સમય માટે દીવાનું ભીખી જો હો તો ચાલશે પણ દેવનું વ્યાયા ખાતા તો તમારી પેઢીમાં દુઃખ નહીં આવે સભાવાળો ભો ભક્તો મુકેશ જી ખાય છે બધું ખાય છે પણ માતા બિહારે મરી ગઈ મારું કોમ કરે તો બિહાર તમારા પેલા એક ડોહો બેઠા એક રોજ 1 લાખનું કોમ કરે તો કોમ સિવાય વાત નહીં પણ પોતાના છોકરાએ તમારું કોમ નહીં કરતા જો કોઈક આઘા પાછું પડે તો કોણે લોટો લાયેલો ઢોળી પોતાનો વસ્તારે તો પછી આ હું તમારે તો જેવું છું કદાચ વતાડો કરવું પડે એ મારા ના હોય પણ તમારો ભાવ મારા આગળ થોડું નમે તો તમારે વતાડવું ના પડે મને હું માતા એવી છું એવું નહીં કહેતી માતા હોય ગોગ હોય વીર હોય કે ગમે તે દેવું હોય પણ જો તમારો જીવા ઉપર તમારા રોમ વિશ્વા મેલ્યો અને આસ્થાઈ નમી હેડો તો તમારું હોમે બધા દરવાજા ખુલ્લા તમારા બધા ટોપર થઈ ગયા પણ આ તો જો ભેંસ ના વટચી હોય જો ના ડેપરું તો કે આખી દીવા બંધ કરી દેવા મનસા એટલે એ શબ્દો કદી હસવાય નહીં તમારા એટલે સમજ હાચબો હોય રે પાવળિયા ઢોલી આજની આશને તમારા અધૂરા સપના
પાર ઉતરી જાય મંડળ વાળો કોઈના મનમાં થોડો ઘણો ડખો હોય તો ગાડી નો ઉમરે ઉમરે ઘેર ઘેર ચોખા ઝીણા દીવા થઈ ગયા છે જીવે જીવે રોમ હોય છે જેટલો ઉમરો છે એટલે દીવો છે અને જેટલા દીવો છે એ ચોખા ઝીણા દીવા છે તો બધા દીવોમાં અજવાળું અજવાળું